જય શ્રી કૃષ્ણ. 30 જ મિનિટમાં એકદમ ટેસ્ટી ઊંધિયું બનાવવા. લીલી મેથી, લીલા ધાણા, હિંગ, હળદર, લાલ મરચું, ધાણા જીરું, 1 વાટકી ચણાનો લોટ, 2 ચમચી ભાખરીનો જાડો લોટ, મીઠું, ખાંડ, વરિયાળી, સફેદ તલ, ગરમ મસાલો, તેલ, લીંબુનો રસ બરાબર મિક્સ કરી અને મૂઠડી તૈયાર કરી લઈએ. તો આ રીતના બધી જ મૂઠડી તૈયાર છે. કુકરમાં તેલ લઈને બધી મૂઠડીને હાઈ ગેસ ઉપર તળી લઈએ. તો આ તેલમાં તમાલપત્ર, લાલ મરચું, રાઈ, જીરું, બધા દાણાવાળા શાક એડ કરીએ. હિંગ, હળદર, લાલ મરચું, ધાણા જીરું, મીઠું, ખાંડ, ઊંધિયાનો 1 ચમચી મસાલો, તમને ગમતા બધા શાક એડ કરી ઉપર મૂઠડી એડ કરીએ. બરાબર મિક્સ કરી અને થોડું ઉપર પાણી એડ કરશું. હવે 3 સીટી બોલાવી લઈએ. તો 3 સીટી થઈ ગઈ છે. તો એકદમ ટેસ્ટી ઊંધિયું તૈયાર છે. એન્જોય.